શરૂઆત હવેથી હ સારું બનશે. જગતમાં બધા સારા નહીં, બધા ખરાબે નહીં. પણ અત્યારે તમે જુઓ, આપણી બાજુ રાજુભાઈ અત્યારે સમૂહ લગ્ન થઈ ને, એમાં લગભગ ચંદુ વડાનો જમણવારો હોય, કોતો હોય અમૃતભાઈ ભુવાજી લઠિયા, કોતો ભાઈ નાગજીભાઈનો હોય. પણ ચંદુભાઈ અમૃતભાઈની ભુવા નહીં, એટલે એ ખવડાવી તો છે. તમારી તાકાત નહીં ખવડાવવાની, હું કહું ભુવાની કથણીઓ કરો, રહેવા દો ને, મેલી દો ને. તમે તમારું કરો, ભુવા અમારું કરે જાઓ. એટલે ખોટી કથણી ન કરવી, સભાવાળું થાય તો હારા મોગળી કરવી. અત્યારે રમા ધણીની દયા છે, તારા સભા બેઠી છે. અત્યારે મારી વઢિયારની વર્ણની ખોડિયાલનો મેળો ભરાઈ ગયો સભાવાળો. આઠમ નુમનો દાડો હોય, અત્યારે તમે મારો વય મેળો ભર્યો છો. અત્યારે વઢિયારમાં મેળો ચાલુ છે ને કનુભાઈ. એટલે સભાવાળો ભુવા તો કોકનું વતડું રોતું આવો તો સોનું રાખે છે, અને કોક ખારી જગ્યાએ વાપરીએ છીએ. અમુક લઈ લઈને ગતું કશું કોઈને હાલતા નહીં, તો એને કોઈને કહેવું જ નહીં. કટ કોઈને હાલવું નહીં, ચોય ભાગ પાડવા દેવો નહીં. તો વળી દાડો ઉગશન ગામના ગુંદરે કોકની પંચાયત કરવા બેસી ગુટે જો કઠલામથી ઊંચા બાજુ મારું નામ મેળવી નહીં. એટલે બને તો હારા મોકળી કરજો. પછી આ ભાઈ વ્યારાગ હારો કરે. આ ભાઈનું નામ મને નહીં આવડતું, વિપુલ ને પેલો અરર વાળો આ ભાઈનો તો શરૂઆતી, તો પછી દુનિયા જગતનું વાયરલ થયું છે ભાઈ. એટલે તારી ગાયકીએ મજા. સભાવાળું રાવળ દેવ રબારી સભાવાળું ઠાકોર દરબાર 18 નાત ક્ષત્રિય વર્ણા સભાએ બેઠી હોય. આ વેળાએ સભાએ હું ભગવા ભેખની માતા ખમાકું છું. સભાવાળું આ પૃથ્વી ઉપર 18 નાત ક્ષત્રિય વર્ણ છે. જગતનો ભગવું લેવું પડે એટલે 9 કુંડીનો હવન કરવો પડે. એક જ મારી રાવળદેવ સમાજ એવી છે, જન્મ એથી ભગવું ભેખ મારો શિવ શંકર આલી દે છે. ભાવાળો એ મારી નાત છે. એટલે આ વાજુ ડેખરું મારા દેવના જગાડવા આલેલું છે. એમનું શોખનું નહીં આલ્યું દબર બુઆ. પણ એ તો જેના ખબર છે એ ને, જેના વાજુ નહીં અને વેદનાની ખબર ન હોય, જગતમાં દુનિયામાં દેવ શું કહેવાય. અને મત માનો તમે તાર ખાટલે મન યાદ ન કરતા, પછી છોડું તો મારું નામ માતા નહીં. ભાઈ જેને ઓગળીઓ કરી છે ને એની વેળા અત્યારે લૂંટાઈ ગઈ છે, અને એના જ પાવરથી ધૂણવાની છું. એમાં કોઈ આગા પાછું થવાનું નહીં. ચકેલીઓ ગમે એટલી ઊંચી ચડશી તો ચકેલીઓ જ પાછી આવશે, કોઈ બાગ થઈને પાછી લેશે નહીં આવવાની. એટલે હું દેરું ધૂણું છું, એની એ રીતમાં ધૂણું. હું માતા ધૂણતી હોય થોડી તાર રોક વેડા કરીને ધૂણું હું માતાય ન હોય. આ ભુવાને ખોટા ગભા હલાયા હોય તો કદાચ વિઘન આવે તો હળવું હળવું ધૂણે. ના આની આ રીતમાં ધૂણવાનું હો ભાઈ, કોઈ આગા પાછું નહીં થાય. એટલે મજા ઓ ભક્તો, મજા થાય તો સારું કરજો ભૂ, દરેકને પૂછું. અને ભણવાનો જમાનો છે, ભણજો. સલાહ હાલવા નહીં આવી, પણ સપોર્ટની જરૂર તો સર. પણ સલાહ હાલ્યા જેવી હોય એ હલાય કે ભણવાનો જમાનો છે, ભણજો. ભણશો ગણશો તો જ તમારું મારું સભાવાળું વર્તન ચાલો. સુખમાં મળે હોય જુદી હોય, દુઃખમાં મળે હોય જુદી હોય. પણ મારે દુઃખની વેળા હોય, મારે દુઃખની વેળા વેસાશે હોય, જ્યારે મળી હોય જુદી હોય. શું નામ કીધું ભાઈનું? વિપુલ. વિપુલ અત્યારે હું રાવળદેવ નાતની